હેલો ગાઈઝ, આપણે પાર્ટ 2 જોયો હતો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં, બરાબર. એની અંદર આપણે એ જોયું કે હેલન કેલર છે એ પોતાનું ભાષણ છે એ આજે યુદ્ધમાં ધકેલે છે મજૂરોને, એ ચા કેવું અટકાવે છે એ જોઈ લે છે, બરાબર છે. સાથે આપણે શરૂ કરવાના છે આજે પાર્ટ 3. પાર્ટ 3 સાથે આપણે યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો આપણે પાર્ટ 3 છે એ આપણે શરૂ કરીએ. શું કહે છે પાર્ટ 3માં? હેલન કેલર છે હવે બહુ મસ્ત ભાષણ આપે છે કે મજૂરો સાથે જે વ્યવહાર થાય છે, એનું શોષણ થાય છે, એ શું કેવી રીતે થાય છે એ આપણે અહીંયા ખબર પડશે, બરાબર મિત્રો. તો આપણે જોઈશું શું કહે છે એ. તો એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ એટલે થશે જટિલ, સિવિલાઇઝેશન થશે શહેરીકરણ. શું થાય? કોમ્પ્લેક્સ the workers have become more and more enslaved. જોયું? એ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન, જેવું શહેરીકરણ છે ગ્રોન થાય, ઉગે આગળ વધે તો શું થાય? મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. મજૂરો છે એ વધારે ને વધારે શું બનતા જાય છે? ગુલામ બનતા જાય છે મજૂરો. કોણ કહે છે? હેલન કેલર કહે છે. જેમ જેમ શહેરો વધે એમને મજૂરો શું થાય? ગુલામ બનતા જાય, અથવા એની પાસે કામ બહુ કરાવવામાં આવે છે. until today, ત્યાં સુધી આજે they are little more than parts of the machines they operate. જોયું? અત્યારે તો એવા બધા થઈ ગયા છે કે એક મશીનના પાર્ટ થઈ ગયા છે એ લોકો, કે એ જાણે એક મશીન જ ન હોય, એના એક પાર્ટ થઈ જાય કે એને ઓપરેટ કરે અને શરૂ કરે મશીનની જેમ, એવા થઈ ગયા છે. આપણને ખબર છે કે મજૂરોની અત્યારે છે એવી હાલત છે. અને એ સમયમાં 1916માં પણ એ પ્રમાણે છે, બરાબર. 1916માં પણ એ પ્રમાણે એ ત્યાં હોય છે. આગળ, ડેલી they face the danger of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard and training at the docks. ફરી વખત એ દરરોજ એની સાથે લડે છે. જો કેવી સાથે, કેવા ઓલામાં હોય છે. જો ડેલી ધ ફેસ, એ ફેસ કરે છે. ફેસ એટલે મોઢું ને, એ ફેસ કરે સામે એને આવે છે દરરોજ આવી ક્રિયાઓ. શું આવે? રેલ રોડ બનાવવાને, પાટા નાખવાના. આપણને ખબર છે પાટા નાખે છે કેટલું બધું આપણને ઓલું થાય છે. એ મજૂરો પાટા નાખે છે દરરોજ. બ્રિજ બનાવે, ઊંચા બ્રિજ હોય એ બનાવે છે. બહુ જ ઊંચા બ્રિજ બનાવે. એને પડવાની પણ સંભાવના હોઈ શકે, એને જીવનનું પણ ઓલું હોઈ શકે, ખતરો ને. સ્કાય સ્ક્રેપર એટલે શું થાય? ઊંચી ઇમારતો ચણે, મોટી 100 માળની ઇમારતો છે એ ચણી નાખે ને એમાં માથે કામ કરતો મજૂર હોય છે એ પણ બનાવી નાખે. એ કોણ કરે છે? મજૂર કરે છે. પછી છે ફ્રેટ ટ્રેન. ફ્રેટ ટ્રેન શું થાય? કે ઓલું પહેલાં જે કોલસાવાળું એન્જિન આવતું, બરાબર, ફ્રેટ ટ્રેન કહીશું આપણે, કે એમાં કોલસા નાખતા જવા, પછી એન્જિનમાં ડબ્બામાં કોલસા છે એ કોલસા પહોંચાડવા, તો એ છે એને નડતું. સ્ટોક હોલ્ડ એટલે શું થાય? કે મોટી કારખાના હોય છે, એમાં સ્ટોક રાખવામાં આવે છે. એટલે કહી શકે કે આપણે સ્ટોક હોલ્ડ એટલે એમ કહી શકીએ કે એવું વાહન કે મોટી વસ્તુઓ લઈ જાવે, ભારેથી ભારે, જે જોખમવાળી વસ્તુ હોય. પછી સ્ટોક યાર્ડ એટલે શું થાય? કે ઓલા ગાય અને ભેંસના જે ઓલા રાખવામાં આવે એને તબેલા કહીશું આપણે, બરાબર. તો એની સાર સંભાળ લેવી, એ બધામાં, એ ગંદકીમાં રહેવું. પછી એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક એટલે શું થાય? કે મોટા જે ઓલા બંદરો હોય ત્યાં કામ કરો, શિપમાં કામ કરો, ડોકયાર્ડ કહીએ આપણે, ત્યાં કામ કરો. પછી છે ઓન ધ રેલ રોડ્સ એટલે પાટા ઉપર કામ કરે છે. એન્ડ અંડરગ્રાઉન્ડ એટલે નીચે જમીનમાં પણ પાટા નાખવાના હોય છે, બરાબર. જમીનમાં પણ કેનેલો બનાવી છે ત્યાં એ કામ કરે છે. એન્ડ ઓન ધ સીઝ એટલે દરિયા ઉપર પણ કામ કરે છે. મોટા જે માલવાહક ટગ હોય એને ટગ કહેવાય. શું કહેવાય? ટગ. જે મોટા માલવાહક જે ઓલા હોય છે ત્યાં એને ટગમાં એ લોકો કામ કરાવે છે એની પાસે. આગળ શું કહે છે? દે મૂવ ધ ટ્રાફિક. એ લોકો ટ્રાફિક પણ મૂવ કરે છે. મૂવ એટલે શું થાય? કે ટ્રાફિક એવું કરે છે, ભીડભાડવાળી જગ્યા બધી એ લોકો એ પણ કરે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એટલે અહીંથી આ જમીનથી આ જમીન, એટલે અહીંથી ત્યાં શું કામ કરવા જાય છે, અહીંથી ત્યાં જાય. શું લેવા? તો પ્રિસિયસ કોમોડિટીઝ એટલે શું થાય? એક્ઝેક્ટ એનું જે પ્રિસિયસ એટલે કિંમતી, અને કોમોડિટી એટલે વસ્તુ, એની પોતાની કિંમતી વસ્તુઓ માટે અથવા પોતાના સારા ભરણ પોષણ માટે અહીંથી અહીં જાય છે. દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. જોયું? એ લોકો જ કામ કરે ને તો જ આપણે વ્યવસ્થિત રહી શકીએ છીએ. કોણ? આપણે બધા મજૂરો છે એ પોતાનું કામ કરે છે તો જ આપણે વ્યવસ્થિત રહી શકીએ. જો રોડ ન બનાવે મજૂરો
તો શું આપણે બનાવવા જવાના નથી, એટલે આપણે તો આપણે એક સારા રોડ બનાવવાના છે, બ્રિજ બનાવવાના છે, રેલ રોડ્સ પાટા બનાવવાના નથી એ પ્રમાણે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, રિવોર્ડ એટલે એનું ઇનામ. તો આટલું બધું કરે છે તો એને ઇનામ શું મળે છે મજૂરોને? કોણ કહે છે? હેલન કેલર કહે છે. એ આટલું બધું કામ કરે છે આપણા માટે, એટલે જ આપણે બધું કરીએ કે તો એને શું આપણે ઇનામ આપીએ છીએ? સ્કેન્ટી વેજ, સ્કેન્ટી એટલે થોડુંક, સ્કેન્ટી એટલે થોડુંક અથવા ઓછું, વેજ એટલે વેતન, એક થોડોક પગાર આપીએ છીએ એને આપણે. ઓફન પોવર્ટી એને ગરીબાઈ આપીએ છીએ વારંવાર, ઓફન એટલે વારંવાર શું આપીએ એને ગરીબાઈ આપીએ છીએ આપણે. રેન્ટ્સ ટેક્સીસ ભાડા અને ટેક્સ મૂકીએ છીએ આપણે એની પાસે. ટ્રિબ્યુટ્સ એટલે મૂકવું અથવા આપવું. વોર કમ્પેન્સેશન, કમ્પેન્સેશન એટલે શું થાય કે આપણે એનો ફાળો ફંડ લાવીએ. કોની માટે? વોર, યુદ્ધ માટે. યુદ્ધ થાય તો મજૂરોને આપણે એમ કહીએ છીએ કે ભાઈ જાઓ ને તમે આટલો ફાળો ઉઘરાવી જાઓ, આપણે એની પાસેથી ફાળો લઈ લઈએ છીએ. તો આપણે એને આપીએ છીએ શું? મજૂરોને. એ અહીંયા હેલન કેલર કહેવા માગે છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ, પ્રિપેરનેસ એટલે પૂર્વ તૈયારી, બરાબર. શું કે ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર વર્લ્ડ લાઈફ. જોયું? આપણે એક એવી તૈયારી કરવી જોઈએ મજૂરો માટે, શું કે મજૂરોને રીઓર્ગેનાઇઝ, ફરી વખત એનું જીવન ઓર્ગેનાઇઝ કરી શકે, ફરી વખત બનાવી શકે, અને રિકન્સ્ટ્રક્ટ, ફરી વખત સર્જન કરી શકે. શું? ઓફ ધેર ઓલ લાઈફ, આખા જીવનમાં એ ફરી વખત એનું વ્યવસ્થિત કરી શકે. સચ એઝ હેઝ નેવર બીન એટેમ્પ્ટ. જોયું? અહીં કંઈક એટેમ્પ્ટ એવું જોવા મળે છે કે અહીંયા કોશિશ એવી આપણે કરવી પડે, એટેમ્પ્ટ એટલે કોશિશ કરવી પડે છે, બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. કોના દ્વારા? તો કે સ્ટેટ્સમેન એટલે શું થાય કે જે રાજ્યની સરકાર અથવા એ જ સરકાર અથવા ગવર્મેન્ટે એ તૈયારી એને કરવી પડે કે જે મજૂરો છે ને બધું મળી રહે એ પ્રમાણે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, જર્મન્સ એટલે જે જર્મનીના લોકો, જે સરકાર છે એ એણે શોધી કાઢ્યું શું? યર્સ અગો, ઘણા વર્ષો પહેલાં, દેટ દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ. એ લોકો સારા સોલ્જર બનાવી શકતા ન હતા. કોણ? જર્મન. ઇન ધ સ્લમ્સ, શેમાં? સ્લમમાં. સો દે એબોલિસ્ટ, એબોલિસ્ટ એટલે શું થાય? નુકસાન પહોંચાડો અથવા નાશ કરી દેવો. શું કે દે એબોલિશ ધ સ્લમ. તો શું કરે? એ લોકો એના સ્લમ છે નાશ કરી નાખે, તોડી નાખે છે. પછી શું કહે? દે સો ટુ ઇટ ધેટ ઓલ ધ પીપલ હેડ એટ લીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ ઓફ સિવિલાઇઝેશન. શું કે તે સો, તેઓ લોકો જોવે છે, શું જોવે? ટુ ઇટ ધેટ ઓલ પીપલ, બધા લોકો છે, હેડ એટલીસ્ટ એટલે થોડાક, અમુક લોકો એવા છે કે ધ એસેન્શિયલ ઓફ એસેન્શિયલ સિવિલાઇઝેશન એટલે શું થાય કે એ લોકોને કંઈક જરૂરી વસ્તુ શહેરીકરણ માટે, પોતાનું જીવન જીવવા માટે થોડીક જરૂરી વસ્તુ પડે, જોવે છે. એ આ સરકાર, કોની? જર્મન સરકાર જોવે છે કે આ મજૂર છે ને જોવે છે. પછી શું થાય? ડિસેન્ટ લોજિંગ. ડિસેન્ટ લોજિંગ એટલે શું થાય કે પછી શું કરે છે કે સરકાર છે, જર્મન સરકાર, એ મજૂરોને ડિસેન્ટ લોજિંગ એટલે સારું રહેઠાણ આપે છે. કોને? આ મજૂરોને આપે છે જે પોતાનું કામ કરીને દે છે. એટલે ટૂંકમાં એમ કહે છે કે જર્મન સરકાર છે બરાબર, એ પોતાના મજૂરોને પણ સાચવે છે. ક્લીન સ્ટ્રીટ્સ, એક સારી શેરી, સાફ શેરી, સ્ટ્રીટ એટલે શેરી, એ આપે છે. હોલસમ વિથ સ્કેન્ટી ફૂડ, હોલસમ આખા વર્ષનું એક થોડુંક અનાજ ખોરાક એને આપે છે. કોને આપે છે? આ જર્મન સૈનિકો છે, જર્મન સરકાર છે, કોને? પોતાના મજૂરોને આપે છે. પ્રોપર મેડિકલ કેર એન્ડ પ્રોપર સેફગાર્ડ. જોયું? એને સારી એક મેડિકલ કેર આપવામાં આવે છે. કોને? મજૂરોને. જર્મન સરકાર છે પોતાના મજૂરોને મેડિકલ કેર એટલે જે દવાની સાર સંભાળ રાખવી. એન્ડ પ્રોપર સેફગાર્ડ, સેફગાર્ડ એટલે શું થાય કે એક સુરક્ષા આપે. કોના પર? ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે થાય કામ, જે જગ્યાએ કામ કરે છે ત્યાં એને એક સારી સુરક્ષા આપવામાં આવે છે કે એની સાથે કંઈ થાય તો જર્મન સરકાર છે એની સાથે છે. થોડુંક આપણે ઝૂમ કરી નાખીએ તો કંઈક મજા આવે, બરાબર? ચાલો હવે રેડી, હવે તો હવે ક્લિયર દેખાતું છે. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. જોયું? ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ, આ એક નાનો જ ભાગ એવો છે. શું? વોટ શુડ બી ડન, જે થઈ શકે છે. કોના દ્વારા? આપણા દ્વારા. હેલન કેલર એમ કહે છે જર્મન સરકારે એટલું બધું કર્યું છે તો આપણે પણ મજૂરો સાથે આપણી સરકાર છે કરી શકે છે, બરાબર? ફરી વખત બોલું છું કે જર્મન સરકાર છે એ એના મજૂરો સાથે એમ કર્યું છે તો આપણી સરકારમાં આપણે મજૂરો સાથે આવું કરે તો બહુ સારું લાગે. કોણ કહે છે? હેલન કેલર કહે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. જો ઇટ ઇઝ યોર બિઝનેસ, ઇટ ઇઝ યોર બિઝનેસ,
હેલન કેલર છે ને એ મજૂરોને કહે છે કે આ તમારું જ કામ છે. શું? ફોર્સ ધેમ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. રિફોર્મ્સ ફરી વખત ઉજાગર બનાવી આપણે. શું? એડમિનિસ્ટ્રેશન શું થાય કે જે જ્યાંનું પ્રશાસન છે, તંત્ર છે, સરકાર છે, એની પાસેથી કામ લ્યો. એ કે મજૂરને કહે છે તમે એ તમારું કામ છે એની પાસેથી કામ લ્યો. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. જોયું શું કહે કે લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ. હવે કાંઈ વધારે વાતચીત આગળ કરવી નથી. શું? વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. મારે કંઈ હવે વધારે આગળ વાત નથી કરી કે ગવર્મેન્ટ શું કરી શકે, શું ન કરી શકે. હેલન કેલર કહે છે. પણ શું કહે આગળ? ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગન્ટ નેશન ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. પહેલાં વાંચે ને કે ભાઈ ગુજરાતી કરીએ. પહેલાં સૌથી પહેલાં છે ને આ બેલિગ્રન્ટ એટલે શું થાય કે પોતાના આ છે ને જે વ્યક્તિને યુદ્ધ જ જોતો હોય એમ જ કે મારે યુદ્ધ જ કરું એને બેલિગ્રન્ટ કહેવાય. બરાબર? એટલે બેલિગ્રન્ટનો એક્ઝેક્ટ મિનિંગ જોઈએ તો યુદ્ધખોર વ્યક્તિ કહી શકીએ. યુદ્ધખોર વ્યક્તિ બેલિગ્રન્ટ એટલે કહી શકીએ. અને આ ટર્મોઇલ છે ને, ટર્મોઇલ એને ખુવારીથી લડવું, બહાદુરથી એ કહી શકીએ ટર્મોઇલ. બરાબર? શું કહે? ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગ્રન્ટ નેશન. બેલિગ્રન્ટ નેશન એટલે બધા યુદ્ધખોર દેશો છે એ લોકો છે હવે એને આ બદલવું જ જોઈએ, આ બધું લાવવું જ જોઈએ. જર્મન સરકારે જે એના મજૂરો સાથે કર્યું તો બીજા યુદ્ધખોર દેશોએ પણ આ કરવું જોઈએ. અને શું કરું? ટર્મોઇલ ઓફ વોર, બહાદુરી જે ખુમારીથી જે લડી લે છે એ લોકોને બસ એ લોકોના પરિવારને બધું મળવું જોઈએ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી એટલે બધા કારખાનાની અંદર શું હેઝ બીન મેનેજ્ડ બેટર બાય ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. જોયું? બધા કારખાના અને બધા પ્રાઇવેટ કારખાના અથવા જોબમાં કે જે મેનેજ કરે કોને? તો કે આ જે આપણે મજૂરો છે એને મેનેજ કરે, એના પરિવારને મેનેજ કરી દે ત્યાં. તો એનું એક સારું ભરણ પોષણ એને ત્યાં મળી રહે, પણ સાથે એનું શોષણ કર્યા વગર. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર. ફરી વખત વાંચો. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર. ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખ્યા. કોના દ્વારા આગ્રહ રાખે છે? ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર. રેડિકલ મેજર એટલે થશે કે એક પરિવર્તન લાવવું, એક અમૂલ એક સારામાં સારું પરિવર્તન લાવવું. કોના દ્વારા? ઇન્સિસ્ટ એક એવો આગ્રહ રાખીએ આપણે કે એક સારું પરિવર્તન આવે. શેમાં? આ મજૂરની લાઈફમાં એક આ યુદ્ધખોર વ્યક્તિઓ હોય દેશો એમાં. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. ફરી વખત જો હેલન કેલર મજૂરોને શું કહે છે? એ તમારું કામ છે શું? એ જોવું કે તમારા બાળકો, એક પણ બાળક છે એ નોકરીએ ન કરતા હોય. ક્યાં? ઇન્ડસ્ટ્રી કારખાનામાં, પછી માઇન એટલે ખાણુંમાં, અને સ્ટોર એટલે દુકાનો ઉપર. એ તમારું કામ છે, તમારે જોવાનું છે કે બાળક છે એક પણ કારખાનામાં, ખાણમાં, માઇન એટલે શું થાય? ખાણ. બરાબર? અને સ્ટોરમાં એ કામ ન કરતું, એ તમારે જોવાનું છે. અને પછી શું કે એન્ડ ધેટ નો, અને ફરી વખત વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. એવી જગ્યાએ કામ કરવાની જરૂર નથી. નીડલેસલી એટલે બિનજરૂરી. જરૂર નથી કે જે જગ્યાએ તમારું એક્સિડન્ટ થઈ શકે અને તમે બીમાર પડી શકો, એ જગ્યાએ તમારે કામ કરવાની જરૂર પડતી નથી. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટી. જોયું? આ તમારું કામ છે કે એ લોકોએ તમને કંઈક એક સારું સ્વચ્છ શહેર દેવું પડે. ફ્રી ફ્રોમ સ્મોક એટલે આ ધુવાડા રહિત જગ્યા છે ત્યાં તમને એક રહેઠાણ આપવું પડે. ડટ એટલે ધૂળિયા વગર શહેરમાં કંઈક તમને ઘર છે રહેઠાણ કરી દેવું પડે. કોને? સરકારે, તમારી. એન્ડ કોન્જેન્શન્સ એટલે શું? એક્ઝેક્ટ એનું છે ને આપણે ટ્રાફિક કહી શકીએ. આને છે ને ટ્રાફિક કહી શકીએ એનું સમાનાર્થી. એટલે ભીડભાડ એવી જગ્યાએ કે જ્યાં ભીડ ન હોય બહુ, એ ત્યાં જગ્યાએ તમને ઘર આપે. એટલે મજૂરોને કહે છે. કોણ કહે છે? હેલન કેલર કહે છે કે તમે લોકો એવી જગ્યાએ રહો કે એ જગ્યાએ એને મળી રહી છે. તમારે ત્યાં શું મળી રહેવું જોઈએ? ત્યાં ક્લીન સિટીઝ એટલે સારું શહેર, સાફ સુથરું શહેર કહી શકીએ એ મળી. ફ્રી ફ્રોમ સ્મોક, ધુવાડો હોય નહીં ત્યાં મળી જાય. એટલે એને તંદુરસ્તી જળવાય. કોની? મજૂરોની. ડટ ધૂળ હોય નહીં ત્યાં. એન્ડ કન્જેશન કહી શકીએ એને આપણે શું કહીએ કે ભીડભાડ વગરનું, ટ્રાફિક વગરનું ત્યાં મળી રહે એ પ્રમાણે, ના મળી રહે એ પ્રમાણે.
ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. જોઈ, ઇટ ઇઝ યોર, આ તમારું કામ છે, એ તમારું શું, ટુ મેક ધેમ પે, તમે એને કહો કે અમને આવું એક સારું વેતન આપે. વેજ એટલે વેતન, વેતન આપે કે જે અમે સારું જીવન જીવી શકીએ આગળ. એવું સારું અમને વેતન આપો, પગાર આપો કે અમે સારું આગળ જીવન જીવી શકીએ. કોણ કહે છે? હેલન કેલર કહે છે. કોને કહે છે? મજૂરોને કહે છે. હજી થોડુંક ઝૂમ કરી નાખીએ આપણે. હવે બરોબર. ચાલો પેરેગ્રાફ છે. પછી શું કહે છે? ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. જોયું, એક પૂર્વ તૈયારી કરવી પડે. તમારો કામ એ છે શું કે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી, તમારે જોવું જોવે, તમારું કામ એ જોવાનું છે દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ, એટલે પૂર્વ તૈયારી થાય છે ને, ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટની અંદર તમારા માટે જે કામ થાય છે ઓન ધ નેશન, અને પોતાના રાષ્ટ્ર ઉપર એક કામ થાય છે. એટલે શું થાય કે ખાલી માત્ર મજૂરો પર નજર રાખવાથી કાંઈ થતું નથી, બરાબર? મજૂરો પર નજર રાખવી, સાથે મજૂરોને બધું આપો ને સાથે પોતાના રાષ્ટ્રને, દેશને પણ બધું આપો, જેથી દેશ છે સરભર રહે, દેશને બધું મળી રહે. અન્ટિલ, ત્યાં સુધી એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. જોયું, ત્યાં સુધી બધું જોવો, તમે નજર રાખો, જ્યાં સુધી એક સારું વેલ બોર્ન ચાન્સ, એક ચાન્સ એવો, તક એવી ન મળે, એક સારામાં સારી તક જીવતી ન થાય, ત્યાં સુધી તમે ત્યાં ધ્યાન રાખો, બરાબર? વેલ બોર્ન, વેલ નરિશ્ડ એટલે પોષણ, એક સારું પોષણ મળી રહે આપણને એ પ્રમાણે. રાઇટલી એજ્યુકેટેડ, રાઇટલી એજ્યુકેટેડ એટલે શું? હક. રાઇટ એટલે હક છે ને, એજ્યુકેટેડ એટલે શિક્ષણનો એક સારો હક મળી રહે આપણને. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિમત્તા આપણે ખીલે સારી રીતે. એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ. જોયું, બધા સમયે આપણે આપણા દેશ માટે તૈયાર થઈ જઈએ છીએ કામ કરવા માટે. સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, એ પ્રમાણે કોણ કહે છે? હેલન કેલર કહે છે. ચલો પેરેગ્રાફ છે યુનિટનો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. કાંઈ સમજાણું નહીં, ફરી વખત વાંચું, બરાબર? સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ, આ હડતાલ કોના વિરુદ્ધમાં છે, કોની સામે છે? તો કે ઓલ ઓર્ડિનન્સીસ, એટલે બધી ઓર્ડિનન્સ એટલે શું થાય કે બધી વાતમાં વટો હુકમ બહાર પાડો અથવા આદેશ કર્યા કરો. એકલો આદેશ જ કરો કે તું આ લી એમ આદેશ કરો. પછી લોઝ, નિયમોની સામે, જે એવા નિયમો છે ખરાબ, ઇન્સ્ટિટ્યુશન એવી સંસ્થાઓ છે એની સામે, દેટ કન્ટિન્યુ ધ સ્લોટર એટલે શું થશે કે ભંગ કરવું, બધું ભેગું કરી રાખો, તો કાપી નાખવું, બરાબર? જે બધું કાપી નાખે, શું? ઓફ પીસ, શાંતિને કાપી નાખે છે. પીસ એટલે શાંતિ. એન્ડ ધ ક્રુલિટી ઓફ, એ ક્રૂરતાભરી યુદ્ધ છે એની સામે આ યુદ્ધ છે. કોના સામે યુદ્ધ છે? તો કે ઓર્ડિનન્સ આદેશ કરી એની સામે બહુ જ આદેશ કર્યા કરે, નકામા લોઝ એવા નકામા નિયમો છે, કાનૂન છે એની સામે, ઇન્સ્ટિટ્યુશન એવી નકામી સંસ્થાઓ છે જે કામની નથી એની સામે. અને બીજું છે જે સ્લોટર, એ લોકો શું કરે છે? શાંતિને કાપી નાખે એની સામે. ધ ક્રુલિટી ઓફ વોર, જે યુદ્ધની જે ક્રૂરતા છે એની સામે આ એક સ્ટ્રાઇક છે, આ હડતાલ છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોર્ડ. જોયું, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોર્ડ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, આ યુદ્ધની સામે હડતાલ છે. આ હડતાલમાં તમારા કારણે આ હડતાલ છે એનું યુદ્ધ આપણે જીતી શકતા નથી. કોણ કહે છે? હેલન કેલર કહે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, સ્ક્રેપ એટલે થશે કચરો, સ્ક્રેપ એટલે કચરો, બરાબર? ગોવર્ધનલાલ ત્રિપાઠી છે ને એની એક બુક છે સ્ક્રેપ બુક, એને, બરાબર? સ્ક્રેપ એટલે શું થાય? કચરો થાય. શું કે મેન્યુફેક્ચર બનાવેલો કચરો, એ એની સામેની હડતાલ છે કે જે કચરો ભેગો કર્યો, કયો? જે યુદ્ધમાં જે કચરો જે ભેગો થાય, બધો બંદૂકો નકામી, તોપ ગોળા ફૂટી ગયા છે એ કચરો, અને ગેસ બોમ્બ આવે છે એ બધા નકામા છે એનો કચરો, એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, એટલે મર્ડર એટલે ખૂન કરવા માટે, બીજા જે યુદ્ધમાં લડવા માટે જે શસ્ત્રો ભેગા છે એ કચરો ભેગો થાય છે એની સામેની આ એક હડતાલ છે. કોણ કહે છે? હેલન કેલર કહે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ, દેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. સ્ટ્રાઇક એની સામે હડતાલ છે કે પૂર્વ તૈયારી માટે શું કરે છે? દેટ મીન્સ ડેટ, એની પૂર્વ તૈયારી એ જ હતી, શું હતી? કે મૃત્યુ માટેની. એન્ડ મિઝરી એટલે દુઃખ, કોના દુઃખ? તો કે મિલિયન્સ ઓફ હ્યુમન, લાખો લોકો, મનુષ્યના દુઃખોની સામેની આ હડતાલ છે. કોણ કહે છે? હેલન કેલર. બી નોટ ડમ, ડમ એટલે મૂર્ખ, મૂર્ખ ન બનો.
ઓબડિયન્ટ સ્લેવ. ઓબડિયન્ટ સ્લેવ એટલે શું થાય કે ઓલો જેવો આદેશ કરે, આજ્ઞાકારી ગુલામ કહી શકીએ આપણે. ને આજ્ઞાકારી ગુલામ ન બનો એ કે મૂર્ખ ન બનો, આજ્ઞાકારી ગુલામ ન બનો. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે શું થાય કે વિનાશકારી આર્મી કહી શકાય. વિનાશકારી આર્મી છે એના તમે ગુલામ ન બનો, એના તમે આજ્ઞાકારી ન બનો. બી હીરો, પણ શું બનો? બી હીરોઝ, તમે હીરો બનો. શેના? ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે કાંઈક સર્જનાત્મક કરી શકે એના તમે હીરો બનો. કોણ કહે છે? હેલન કેલર કહે છે. તો મિત્રો સાથે આપણે આજે યુનિટ 6 અહીંયા કમ્પ્લીટ કર્યો છે અને આપણા આ સિલેબસ ધોરણ 12ના સિલેબસનો અહીંયા ટેક્સ્ટ બુકનો સિલેબસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક જોઈશું કે એના મહત્ત્વના પ્રશ્નો છે એ જોઈશું અને સાથે ગ્રામર જોઈશું. તો અહીં યુનિટ 6 રીડ 1 છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ, સાથે ધોરણ 12નું ટેક્સ્ટ બુકનો સિલેબસ છે એ પણ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિવિઝન પણ કરશું, 1 થી 6 યુનિટનું રિવિઝન કરશું, પોએમ લઈશું, બરાબર? ત્યાં એનું આપણે ટેન્શન રાખશું નહીં, પણ તમારે ટેન્શન એ વાતનું લેવાનું છે કે ટેસ્ટ ઉપરા ઉપર હું કાઢવાનો છું, એના માટે બી રેડી રહેવાનું છે, બરાબર? 1 થી 6 યુનિટ છે એ આપણે કમ્પ્લીટ કર્યા છે વ્યવસ્થિત રીતે. તો વ્યવસ્થિત રીતે તમે સમજો, વિડીયોમાં ઇયરફોન ફૂલ વોલ્યુમ કરી નાખો, એવી જગ્યાએ શાંતવાળી જગ્યાએ બેહો કે આપણને વ્યવસ્થિત સમજાઈ શકે, બરાબર? પેન્સિલ રાખો અને ટેક્સ્ટ બુક રાખો. પછી એમ જ નહીં કહેવાનું કે મને ઓનલાઈન કાંઈ સમજાતું જ નથી, સમજાતું જ નથી. બધું સમજાતું હોય, ધગશ હોય તો બધી વસ્તુ થઈ શકે, તો માળવે જઈ શકીએ આપણે, બરાબર? તો સાથે એવું બધા બાના મૂકી વ્યવસ્થિત ભણીએ આપણે, અને સાથે આપણે સારા ટકાએ પાસ થઈને આપણે આપણું આગળ ભવિષ્ય ક્રિએટ કરીએ, બરાબર મિત્રો? તો આજે આપણે યુનિટ 6 પૂરા કરીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.